अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। કહી શકો છો મસ્ત આપણે પાલક ઢોકળા બનાવ્યા છે મુઠિયા પાલકના। એના માટે આપણે એક પાલક લીધી છે કટિંગ કરીને। આપણે એક નાની એક ડુંગળી રાખી છે ઝીણી સમારીને। એ રાખશું આપણે લીલી ડુંગળી, એને પણ સમારી લીધી છે। અહીંયા આદુ લસણ અને લાલ લીલા મરચાંની પેસ્ટ રાખી છે। અહીંયા ધાણા મરચાં, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો ને મીઠું બધું રાખી દીધું। આમાં સૂકા મસાલા અહીંયા રાખશું આપણે ચણાનો લોટ। ચણાના લોટ વિનાનો તો બને જ નહીં। અહીંયા આપણે નાની એવી 2-3 ચમચી જેટલું મેદાનો લોટ અને તેલ આ બધું રાખી અને આખું મિક્સ કરશું। આપણે આદુ લસણમાં ફેરવીને પાણી રાખ્યું તો એટલી પાણીમાં જ મિક્સ કરવાનું છે આખું। જોઈ શકો છો આખું આવી રીતના આપણું મિક્સ થઈ ગયું છે। અહીંયા આપણો પોચો છે લોટ એટલે કંઈ વાંધો નહીં। એ આપણા અને બાફવાના છે, એ બફાઈ જ જશે। જોઈ શકો છો આપણો લોટ મિક્સ થઈ ગયો છે। અહીંયા આપણે પાણી ગરમ કરવા રાખ્યું છે હલવાઈમાં, એના ઉપર રાખશું આવી રીતના જારી। અહીંયા તેલ મારી લેશું જારી ઉપર। જોઈ શકો છો આવી રીતના રાખી દઈશું। નીચે આપણે ગેસ ઓન કરી દઈશું અને બાફવાના છે। આવી રીતના આપણે લોંદા બનાવી આવો લાંબો શેપ દઈ આવી રીતના અહીંયા મૂકતા જશું। જોઈ શકો છો આપણે બધા આવી રીતના લુવા બનાવીને મૂકી દીધા છે। એને ઢાંકી અને 15 થી 20 મિનિટ લગીને આપણે એને બાફવાના છે, સ્ટીમ કરવાના છે। જોઈ શકો છો આપણા સ્ટીમ થઈ ગયા છે ઢોકળા પાલક મુઠિયા। એટલે આપણે એને ઉતારી લઈશું હવે ને ઠરવા દેશું। આપણા ઠરી જાય એટલે આવી રીતના એને કટિંગ કરવાના છે। આપણે બધાએ કટિંગ કરી લીધા છે। હવે આપણે એક વઘાર તૈયાર કરીએ। તો તેલ ગરમ કર્યું છે અને એની અંદર રાખી છે રાઈ। એની અંદર રાખશું આપણે તલ। જોઈ શકો છો તલ અને રાઈ ચટકે એટલે અહીંયા રાખ્યું છે આપણે ખાંડ। એની ઉપર આપણે રાખી દઈશું આપણા મુઠિયા જો કટિંગ કરેલા હતા એ। આ બધા એને મિક્સ કરશું, ફૂલ આંચમાં થવા દઈશું। આવી રીતના આપણે વઘારના અંદરમાં મિક્સ કરશું મુઠિયા ઢોકળા એટલે આપણા થોડી જ વારમાં તૈયાર થઈ જશે આપણા મુઠિયા ઢોકળા। અહીંયા આપણે લીંબુનો રસ છાંટી દઈશું। ખાંડ આપણે રાખીએ એટલે લીંબુ રાખીએ એટલે ખટો મીઠો સ્વાદ આવે। આપણા ઢોકળા તૈયાર છે મુઠિયા ઢોકળા। એને આપણે સર્વ કરી લઈએ। જોઈ શકો છો મસ્ત મજાના મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। દુઆમાં યાદ।